શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાર્તા સાંભળીશું જે વાર્તા છે કર્મોના ફળની સત્ય ઘટના. આ વાર્તામાં રાજમહેલની બે રાજકુમારી માતા પિતા વગર કેવું જીવન જીવે છે તે વર્ણવીશું. તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. શ્રી કૃષ્ણ જ્યારે રાજા કંસને મારીને પોતાના માતા પિતા દેવકીજી અને વાસુદેવજીને કંસની જેલમાં હતા ત્યાં છોડાવા ગયા ત્યારે માતા દેવકીએ પૂછ્યું કે હે કૃષ્ણ, તમે મારા પુત્ર સ્વયં નારાયણ છો, ભગવાન વિષ્ણુના અવતાર છો, તો પણ તમે રાજા કંસને મારવા માટે અને અમને મુક્ત કરાવવા માટે તમે 14 વર્ષ રાહ શા માટે જોઈ? અમને આટલું કષ્ટ કેમ આપ્યું? ત્યારે શ્રી કૃષ્ણ હસીને બોલ્યા કે હે માં, તમે ગયા જન્મમાં તમે મને 14 વર્ષ વનવાસ શા માટે મોકલ્યા હતા? અમારી શું ભૂલ હતી? માતા દેવકી હેરાન થઈને કહે છે કે તું એવું કેમ કહે છે? તું બોલે તે સત્ય નથી, આ અસંભવ છે. ત્યારે કૃષ્ણ બોલ્યા કે કદાચ તમે ભૂલી ગયા છો કે તમે ગયા જન્મમાં કૈકેયી અને પિતા દશરથ હતા. દેવકી વિચારવા લાગી અને બોલી અને કીધું કે આ જીવનમાં માતા કૌશલ્યા કોણ છે? કૃષ્ણએ જવાબ આપ્યો કે તે માતા યશોદા છે. કર્મનો પ્રભાવ કોઈને નથી છોડતો, સ્વયં ભગવાન પણ તેનાથી નથી બચતા. આપણે જીવનમાં શું પ્રાપ્ત કર્યું તે મહત્વનું નથી, પણ આપણા કર્મ કેવા છે તે મહત્વપૂર્ણ છે. બધા મનુષ્યોને પોતાના કર્મો પ્રમાણે ફળ મળે છે. કર્મનો નિયમ કેટલો સાફ છે, નિત્ય મુક્તિ જ ઉપાય છે. શ્રી કૃષ્ણ બોલ્યા, મેં મારા કર્મ ભોગવ્યા અને તમે તમારા કર્મ ભોગવ્યા છે. ઘણાને એવો પ્રશ્ન થાય છે કે શું કર્મના ફળ આજ જન્મમાં ભોગવવા પડે છે કે પછી આગલા જન્મમાં? ઘણા કર્મના ફળ આપને તરત જ મળી જાય છે. અમુક કર્મોના ફળ આજ જન્મમાં મળે છે. કોઈક કર્મના ફળ એવા હોય છે જે કર્મના ફળ આગલા જન્મમાં મળે છે. અમુક કર્મના ફળ આપને મળતા રહે છે. જેમ કે તમે ભૂખ્યાને ભોજન કરાવ્યું તો તમને ખુશી મળી, તે ખુશી તમને તરત મળી. આ કર્મ તમારા પુણ્ય કર્મમાં મળી ગયું. આ કર્મ તો પહેલા ખુશીના રૂપમાં મળ્યું અને બીજું ત્યારે મળે જ્યારે તમારું પુણ્ય પ્રગટ થાય. આ ફળ શું છે તે કોઈ નથી જાણતું. અને જો તમે ચોરી કરી અને તમારા મનમાં કંઈક ભય લાગ્યો અને અપરાધ પણ લાગ્યો તો તે તમારા મનને ખરાબ કરે છે. ચોરી કરવાથી તમારું મન ખરાબ થયું. તે ખરાબ મન થયું તે પહેલું કર્મ થયું. અને જો તે પકડાય છે તો અલગથી ફળ મળશે. અને આ કર્મ પાપ કર્મમાં જમા થઈને પછી પ્રગટ થશે. લગભગ બધા કર્મના ફળ આજ જન્મમાં મળી જાય છે. અને જો પાપ કર્મ વધારે છે તો વર્તમાન સ્થિતિ બહુ જ સંઘર્ષ ભરી બની જાય છે. અને પુણ્ય કર્મ વધારે હશે તો વર્તમાન સ્થિતિ બહુ જ સુખદાયક હશે. કર્મના ફળ ભોગવવામાં ભગવાન શ્રી રામ પણ ન બચ્યા તો સંસારિક માણસોની શું વાત થાય? શ્રી રામને બાલીને છીપાઈને માર્યા હતા તો તેને આગલા જન્મમાં કૃષ્ણ અવતારમાં એક પારધીના બાણથી મરવું પડ્યું. તે કર્મ તેને ભોગવવું પડ્યું. પછી રાજા દશરથ ને પણ તેને કર્મનું ફળ ભોગવવું પડ્યું. દશરથ રાજાએ અજાણ્યા જ શ્રવણનું વધ કર્યું હતું અને શ્રવણના માતા પિતા પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યા. અને દશરથને તે કર્મ પુત્ર વિયોગમાં રામના વનવાસમાં મળ્યું. તે માટે લોકોને સત્કર્મ કરવામાં પોતાનું જીવન જીવવું જોઈએ, જેથી આપણું જીવન સુખી થાય. અને આપણે હંમેશા સારા કર્મ કરવા જોઈએ. સારા કર્મના ફળ હંમેશા મીઠા હોય છે. હવે આપણે સાંભળીશું બે રાજકુમારીની વાર્તા. પ્રાચીન સમયની વાત છે. રામગઢના રાજા રાઘવ એક દિવસ શિકાર કરવા માટે જંગલમાં ગયા. શિકાર કરતા કરતા તેને ખબર જ ન પડી કે તે જંગલમાં બહુ જ દૂર ચાલ્યા ગયા છે. તે શિકાર કરતા જ હતા ત્યાં મોસમ બહુ જ ખરાબ થઈ ગયું. આંધી અને તુફાનના લીધે કાંઈ દેખાતું જ ન હતું.
રાજાના બધા સિપાઈ આગળ નીકળી ગયા હતા અને સાંજ પડવા આવી હતી. તો રાજાને મહેલમાં જવાની ચિંતા થવા લાગી, પણ રાજા રસ્તો ભૂલી ગયા હતા. હવે આવી હાલતમાં રાજા મહેલમાં તો જઈ શકે એમ ન હતા અને એ જંગલ જંગલી જાનવરોથી ભરેલું હતું. હવે રાજાને જંગલમાં જ રાત વિતાવવાની હતી. એને એવું વિચાર્યું કે હું આગળ જઈશ તો જંગલી જાનવરોનું ભોજન બની જઈશ. તેના કરતા હું અહીં જ એક સુરક્ષિત જગ્યા ગોતીને ત્યાં જ રાત વિતાવીશ. અને તે રાજા સુરક્ષિત જગ્યા ગોતવા લાગ્યા. ત્યાં થોડે દૂર જોતા ત્યાં એક જગ્યા પર તેને થોડો ધુમાડો દેખાયો. ત્યાં નજીક જોઈને જોયું તો ત્યાં એક જૂની ઝૂંપડી દેખાણી. ત્યાં જઈને રાજાએ દરવાજો ખખડાવ્યો અને અવાજ કરીને બોલાવ્યા કે કોઈ છે? હું એક મુસાફિર છું. બહાર બહુ જ તોફાન છે, તો મારે આજ રાત વિતાવવા માટે આશ્રય જોઈએ છીએ. રાજાનો અવાજ સાંભળીને એક વૃદ્ધ આદમી બહાર આવ્યા. તેને ખૂબ જ સન્માન સાથે રાજાને અંદર લઈ ગયા. તે વૃદ્ધ બોલ્યા કે તમે રાત અહીં રોકાઈ શકો છો. મહેમાન તો ભગવાનનું રૂપ હોય છે. તે વૃદ્ધની એક સુંદર દીકરી હતી. તે દીકરી અને બાપ જંગલમાં લાકડા કાપીને નગરમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે વૃદ્ધે તેની દીકરીને કીધું કે આજે આપણી ઘરે મહેમાન આવ્યા છે, તો તેના માટે સ્વાદિષ્ટ ભોજન બનાવો. તેની દીકરીએ બહુ જ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું. તે જમવાનું બહુ જ સાદું હતું, પણ સ્વાદિષ્ટ બહુ જ હતું. પછી રાજાને એક આરામદાયક પથારી કરી અને બાપ અને બેટીએ રાજાની બહુ જ સેવા કરી. પછી સવારે રાજાએ કીધું કે હવે હું રજા લઉં છું અને પાછો સમય મળશે તો જલ્દીથી મળીશું. તે વૃદ્ધ અને તેની દીકરીએ રાજાને રજા આપી. રાજા તેના મહેલમાં આવી ગયા, પણ તેને પેલા વૃદ્ધ આદમીની દીકરી તેને બહુ જ યાદ આવતી હતી. તે બહારનો હતો તો પણ તેનું બહુ જ ધ્યાન રાખ્યું. તેને તેની બહુ જ યાદ આવતી હતી. રાજાના લગ્ન એક મંત્રીની દીકરી સાથે થવાના હતા. મંત્રીની દીકરી બહુ જ ઘમંડી અને ચાલાક હતી. રાજાએ જાણી જોઈને મંત્રીની દીકરી સાથે લગ્નની ના પાડી દીધી. રાજાએ કહી દીધું કે તેને હું ક્યારેય પસંદ કરતો ન હતો કે ન તો એને ક્યારેય પ્રેમ કરી શકીશ. રાજાએ નિર્ણય લીધો કે તે પોતે જંગલમાં પેલા વૃદ્ધ હતા તેની દીકરી સાથે લગ્ન કરશે. તેણે બીજા જ દિવસે પોતાના સૈનિકોને જંગલમાં પેલા વૃદ્ધના ઘરે શગુન અને સામાન લઈને મોકલ્યા અને તેને કહેજો કે હું તેની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. રાજાના સૈનિકો વૃદ્ધની ઝૂંપડી પર આવે છે અને દરવાજો ખખડાવે છે. જે વૃદ્ધ માણસ દરવાજો ખોલીને જોવે છે તો તેની સામે ઘણા માણસો છે જેની પાસે ઘણા જ કિંમતી સામાન છે. રાજાના સૈનિકો વૃદ્ધને કહે છે કે તમારી દીકરી રાજાને ગમે છે અને તેને રાણી બનાવવા માંગે છે. આ સાંભળીને વૃદ્ધને તેની કિસ્મત પર ભરોસો નહોતો આવતો. તે વૃદ્ધ ખૂબ જ ખુશ થયો અને અંદર જઈને તેને તેની દીકરીને કીધું કે કાલે જે આપણા મહેમાન હતા તે બીજું કોઈ પણ નહીં, રાજા રાઘવ હતા. તે તારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે તેની દીકરી પણ બહુ જ ખુશ થઈ જાય છે. પછી વૃદ્ધની દીકરી અને રાજાના લગ્ન થઈ જાય છે. રાજાના મંત્રીને બહુ જ દુઃખ લાગ્યું કે રાજાએ મારી દીકરી સાથે લગ્ન તોડી નાખ્યા અને તે મંત્રી તેનો બદલો લેવા રાહ જોવા લાગ્યો. રાજા અને રાણી એકબીજાની સાથે બહુ જ ખુશ હતા અને 1 વર્ષ બાદ રાજાને ત્યાં દીકરીનો જન્મ થયો તો બધા ખુશ હતા. પછી બીજા વર્ષે પણ બીજી દીકરીના જન્મ થયો. હવે રાજાને 2 દીકરીઓ હતી. આ વાતનો મંત્રીએ લાભ ઉઠાવી રાજાને કહ્યું કે રાજા, રાજ્યપાટ સંભાળવા એક દીકરો હોવો જરૂરી છે. મારો મત એવો છે કે તમે જલ્દીથી બીજા લગ્ન કરી લો જેથી તમને પુત્રની પ્રાપ્તિ થાય. તો રાજાએ મંત્રીને ના કહી દીધી કે હું કોઈ સાથે લગ્ન નહીં કરું. હું મારી રાણીને બહુ જ પ્રેમ કરું છું. જ્યારે મંત્રીને એવું લાગ્યું કે હવે મારી દીકરીના લગ્ન રાજા સાથે કોઈ જ સંજોગોમાં થવાના નથી, તો મંત્રીએ મહેલના બધા જ સેનાપતિ અને મંત્રીઓને પોતાના ખરાબ ષડયંત્રમાં સામેલ કર્યા અને એક દિવસ જંગલમાંથી બહુ જ કાળો અને ઝેરીલો સાપ મંગાવ્યો.
અને રાણીના રૂમમાં મૂકી દીધો. જેવી રાણી તૈયાર થવા માટે રૂમમાં આવી તેને સાપ કરડી ગયો અને રાણી ત્યાં જ મૃત્યુ પામી. રાણી જ્યારે મહેલમાં આવી નહીં તો રાજાએ તેને બોલાવવા મોકલ્યા તો જોયું કે રાણી મૃત્યુ પામી છે અને તેની બાજુમાં કાળો સર્પ હતો. જ્યારે રાજાને ખબર પડી તો તેને બહુ જ દુઃખ થયું અને પોતાના નસીબ સમજીને સ્વીકાર કર્યું. રાજાને એમ થયું કે મહેલની બારીમાંથી સાપ આવ્યો હશે, પણ એને ક્યાં ખબર હતી કે આ મંત્રીનું ષડયંત્ર છે. તે તેનો બદલો લેતો હતો. રાજા તો એક નેકદિલ માણસ હતા. રાજાની દીકરીઓ ખૂબ જ નાની હતી. તે પોતાની રાજકુમારીઓને બહુ જ પ્રેમ કરતો હતો, તો પણ તેને બીજા લગ્ન ન કર્યા. તે પોતાની રાણીને બહુ જ પ્રેમ કરતો હતો. તે તેની જગ્યા બીજા કોઈને આપવા ન માંગતો હતો. મંત્રીને હવે થયું કે રાજા બીજા લગ્ન નહીં કરે તો તેને રાજાના જમવામાં ઝેર મિલાવી દીધું અને આ ખાવાથી રાજાનું પણ મૃત્યુ થઈ ગયું. પછી એ ષડયંત્ર મંત્રીએ રાજગાદી ઉપર કબજો કરી લીધો. પણ રાજાની એક વફાદાર દાસી આ બધું જોઈ રહી હતી. તેને એવું લાગ્યું કે હવે મંત્રી રાજકુમારીઓને પણ મારી નાખશે. એટલે એ દાસી બંને રાજકુમારીને રાતના અંધારામાં મહેલથી બહુ જ દૂર લઈ ગઈ. ત્યાંની પ્રજાને એક રહેમદિલ રાજાની જગ્યા પર બેરહમ અને લાલચી રાજા મળ્યો અને પેલી દાસી રાજકુમારીઓને લઈને જંગલમાં જતી રહી અને ત્યાં તેનું ભરણ પોષણ કરવા લાગી. સમય તેની ગતિથી ચાલતો હતો. રાજકુમારી બંને જુવાન થઈ ગઈ હતી. મોટી રાજકુમારીનું નામ પ્યારી અને છોટી રાજકુમારીનું નામ છોટી રાજકુમારી રાખ્યું. હવે દાસી બહુ જ બીમાર પડી. તેને લાગ્યું કે તે હવે મરી જશે. તેનું મૃત્યુ નજીક આવી ગયું છે. એટલે તેને બંને રાજકુમારીને બોલાવીને તે દાસીએ બંને રાજકુમારીને કહ્યું કે તે કોણ છે અને તેના મા બાપ સાથે શું થયું હતું. આ સાંભળી તે બંને બહુ જ ડરી ગઈ અને તેના માતા પિતા માટે બહુ જ દુઃખ થયું અને તે મંત્રી પર બહુ જ ગુસ્સો આવ્યો અને 2 દિવસમાં દાસીનું મૃત્યુ થઈ ગયું. તેના મૃત્યુ પછી બંને રાજકુમારીઓ સાવ એકલી પડી ગઈ. તે બંને માતા પિતા અને દાસીને યાદ કરીને બહુ જ રડતી, પણ કાંઈ થઈ શકે એમ ન હતું. આમને આમ દિવસો વીતવા લાગ્યા અને એકવાર જંગલમાં એક રાજકુમાર જંગલમાં શિકાર કરવા આવ્યા અને તેની સાથે તેનો મિત્ર પણ હતો જે મંત્રીનો પુત્ર હતો. રાજકુમારે 2 કબૂતરનો શિકાર કર્યો અને તેના મિત્રને તેનું માંસ બનાવવાનું કહ્યું અને પોતે આરામ કરવા લાગ્યો. મંત્રીના પુત્રએ આગ જલાવી માંસ પકવવાનું ચાલુ કર્યું. ત્યાં જ તેની નજર એક ઝૂંપડી પાસે પડી જ્યાં એક બેહદ ખૂબસૂરત છોકરી ઊભી હતી. તે પણ તેને જોતી હતી. મંત્રીનો પુત્ર વિચારવા લાગ્યો કે આટલા મોટા જંગલમાં આવી ખૂબસૂરત છોકરી શું કરે છે. મંત્રીનો પુત્ર તેની પાસે જઈને તે છોકરીને પોતાની જાણકારી આપી. ત્યાં તો તેને પેલું માંસ હતું તે બળી ગયું હતું. પછી પેલી છોકરી બોલી કે હું તને એક કબૂતર પકડી આપું અને છોકરીએ કબૂતર પકડીને મંત્રીના પુત્રને આપી દીધું અને રાજકુમાર તેની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે મંત્રીનો પુત્ર માંસ પકાવીને લઈ આવ્યો અને રાજકુમારે ખાધું તો તે અચંભિત થઈ ગયો અને તેને કહેવા લાગ્યો, આજે તો તે બહુ જ સ્વાદિષ્ટ માંસ બનાવ્યું છે. ત્યારે મંત્રીના પુત્રએ કીધું કે થોડે દૂર અહીંયાથી એક ઝૂંપડી છે જ્યાં એક ખૂબસૂરત છોકરી રહે છે. તેને માંસ પકાવીને આપ્યું છે. જ્યારે છોટી રાજકુમારી આવી તો પ્યારીએ બધું જ કીધું કે તે મને જોતો જ રહી ગયો. ત્યારે છોટી બોલી કે જોજે, એ રાજકુમારને લઈને પાછા અહીં આવશે અને એ તને પસંદ કરશે તો તું તેની સાથે જાજે અને તેની સાથે લગ્ન કરી લેજે અને તેને મારા વિશે કાંઈ કહેતી નહીં. તો પ્યારી બોલી કે હું તને એકલા મૂકીને ક્યાંય નહીં જાઉં. તેને પ્યારીને સમજાવીને કહ્યું કે હું તારી સાથે જ આવીશ, પણ આપણે 2 બહેન છીએ તે દુનિયાને ના ખબર પડવી જોઈએ અને જ્યારે રાજકુમાર તને લેવા આવે ત્યારે હું તને આ ફૂલ આપું છું. તે ફૂલ તે એક એક કરીને રસ્તામાં વેરતી જજે, એટલે હું તારી પાછળ પાછળ આવી જઈશ. આટલું સમજાવીને તે એક ઝાડ પાછળ સંતાઈ ગઈ. ત્યાં એટલામાં રાજકુમાર આવ્યો. તે રાજકુમારીને જોઈને તેને પ્રેમ કરવા લાગ્યો
અને તેને પૂછ્યું કે તમે આ જંગલમાં એકલા કેમ રહો છો? ત્યારે રાજકુમારી બોલી, મારા માતા પિતા મૃત્યુ પામ્યા છે એટલે હું એકલી જ રહું છું. રાજકુમારે આ સાંભળ્યું ત્યાં જ તેને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તેની સાથે જવા માટે કહ્યું અને રાજકુમારી તેની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે રાજકુમારી જવા નીકળી ત્યારે તેને ફૂલો લઈ લીધા અને તે રાજકુમારની સાથે જ ઘોડા પર બેસી ગઈ અને રસ્તામાં તે એક એક ફૂલ કરીને વેરતી ગઈ અને છોટી તે ફૂલ જોઈને તેની પાછળ પાછળ ચાલવા લાગી. રાજકુમાર સીધો મહેલમાં જ ગયો અને તે તેના માતા પિતા પાસે પહોંચ્યો અને તેને બધી જ વાત કરી અને તે બીજા લગ્ન કરવા હતા. રાજકુમારને પહેલી પત્ની પણ હતી પણ તે બહુ જ ઘમંડી હતી. તેના માતા પિતા પણ તેની સાથે રહેતા હતા. તેને હજી સુધી કોઈ સંતાન ન હતું એટલે રાજકુમારે બીજા લગ્નનો વિચાર કર્યો હતો. જ્યારે તેને ખબર પડી તો પહેલી પત્નીને બહુ જ ગુસ્સો આવ્યો પણ તે ના પાડશે તો પણ રાજકુમાર લગ્ન કરશે જ. એટલા માટે તેને ખોટી ખોટી ખુશી દેખાડી અને કહ્યું કે અમે તો સોતન નહીં બહેન બનીને રહીશું. આ વાતથી બધા જ ખુશ હતા અને છોટી બહેન ફૂલોની પાછળ પાછળ તે નગરમાં પહોંચી ગઈ. તેને એક વૃદ્ધ મહિલાને પૂછ્યું કે શું વાત છે, બધી બાજુ ખુશીનો માહોલ છે. ત્યારે વૃદ્ધ બોલી કે અમારા રાજકુમાર લગ્ન કરી રહ્યા છે એટલે નગરમાં ઉત્સવ મનાવી રહ્યા છે. ત્યારે છોટી બોલી કે માં, મને કોઈ કામ મળી જશે, હું એકલી છું અને માતા પિતા પણ નથી અને રહેવા માટે રહેઠાણ નથી. ત્યારે વૃદ્ધ બોલી, કામ તો છે મહેલમાં ઘણું બધું, હું પણ ત્યાં જ જાઉં છું. તે વૃદ્ધની દીકરી થોડા જ સમય પહેલા મૃત્યુ પામી હતી. તું મારી દીકરી બનીને મારા ઘરે જ રહી શકે છે. છોટી બોલી, ઠીક છે, હું તમારી સાથે જ રહીશ પણ મારે કામ કરવું છે. તમે મને મહેલમાં કંઈક કામ અપાવશો? વૃદ્ધ મહિલા રાજકુમારીને લઈને મહેલમાં જાય છે જ્યાં બધે જ ખુશીઓનો માહોલ હતો. તેને સામેથી રાજકુમારની પહેલી પત્ની આવતી હતી. તે વૃદ્ધ મહિલાને બહુ જ સારી રીતે ઓળખતી હતી. વૃદ્ધે પ્રણામ કર્યા અને કહ્યું કે આ મારી ભત્રીજી છે અને એના માતા પિતા નથી તો તમે તેને દાસીના રૂપમાં રાખી લો. તે પહેલી પત્ની બોલી અને કહ્યું કે તું અહીંયા કામ કરવા આવી છો તો તારે તારી ગરીબી દૂર કરવા તારે ધનની જરૂર હશે તો હું જે કામ કહીશ તે કરીશ તો તને ધન દોલતના ઢગલા કરી દઈશ. બાકી મહેલની બધી જ દાસી જૂની છે જે મારું કામ નહીં કરે. તારે બધાની નજરથી છુપીને મારું કામ કરવાનું છે. બોલ, તને મંજૂર છે? છોટીને ખબર પડી કે તે રાજકુમારની પહેલી પત્ની છે અને તેની વાતો પરથી તેને ખબર પડી કે તેના મગજમાં કંઈક ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલે એને તરત જ હા પાડી દીધી અને કીધું કે તમે જે કામ કહેશો તે હું કરીશ. જ્યારે રાજકુમાર રાજા બનશે ત્યારે તમે રાણી બની જશો. ત્યારે પહેલી પત્ની બોલી કે તું બહુ જ કામની વસ્તુ છે, તું આજથી જ કામ કરવા લાગ. અને છોટી બોલી, તમે નિશ્ચિત થઈ જાઓ, હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરીશ. અને તે દાસીને લઈને પ્યારી પાસે જાય છે અને એને કહે છે, આ તારી દાસી છે, જે પણ કામ હોય તે આને કહેવાનું. જ્યારે પ્યારી તેની બહેનને જોઈને ખુશ થઈ જાય છે. પહેલી પત્ની પોતાના કામ માટે જાય છે અને બંને બહેનો ગળે મળી અને બહુ જ ખુશ થાય છે. એને કીધું કે મારે શું કામ કરવાનું છે એ તેને પ્યારીને ન કીધું. થોડા દિવસ પછી લગ્ન થઈ ગયા. બધા જ ખુશ હતા સિવાય પહેલી પત્ની. થોડા સમય પછી પ્યારી ગર્ભવતી થઈ. જે પહેલી પત્નીને ખબર પડી તે ખબર તેના માટે બહુ જ ખરાબ હતા. તે અત્યાર સુધી સંતાન ન આપી શકી અને છોટી પહેલી પત્ની સાથે મળીને ષડયંત્ર રચવામાં સાથે હતી. તે વિચારતા કે શું કરવું ત્યારે છોટીએ કીધું કે બહેન, આપણે મહેલ છોડીને દૂર જતા રહી. પણ તે પ્યારીને બતાવી ન શકે તે પહેલી પત્ની તેના માટે શું વિચારે છે અને તે બોલી તો પણ તેના ઉપર કોઈ વિશ્વાસ ન કરે કારણ કે પહેલી પત્ની બધાની સામે પ્યારીની બહુ જ સંભાળ રાખતી હતી. ત્યારે પ્યારી બોલી કે બધા મને બહુ જ પ્રેમ કરી છે. તે કહ્યું એટલે આપણી ઓળખાણ છુપાવી. પછી જ્યારે પ્રસૂતિનો સમય થયો એટલે પહેલી પત્નીને છોટીને બોલાવીને કહ્યું કે જ્યારે બાળક આવે
ત્યારે તું તે બાળકને મારીને ત્યાં કૂતરાના બચ્ચાને રાખી દેજે. છોટીએ હા પાડી અને જ્યારે બાળક આવ્યું ત્યારે છોટીએ બાળક લઈને કૂતરાના બચ્ચાને રાખી દીધું અને બાળકને લઈને તે પોતાના ઘરે મૂકતી આવી. આ વાતની જાણ થતા બધાને આશ્ચર્ય થયું અને દુઃખ પણ થયું. પ્યારીને રાજકુમારને કહ્યું કે આ બધું ખોટું છે અને પ્યારી સતત રોતી હતી, પણ તેનું કોઈ માનતું ન હતું. તેનાથી કોઈ વાત નથી કરતું. ત્યારે છોટીએ કીધું કે આપણે મહેલ છોડીને જતા રહીએ, તો તે ન માની. તેને કીધું કે હું રાજકુમારને બહુ જ પ્રેમ કરું છું. ત્યારે છોટી પોતાના ઘરે આવી ગઈ અને વૃદ્ધ મહિલાને બધી વાત કરી. વૃદ્ધ બોલી, જે થવાનું હતું તે થઈ ગયું. આપણે બંને મળીને આ બાળકનું પાલન પોષણ કરીશું. થોડા સમય પછી રાજાની તબિયત બગડી અને તેનું મૃત્યુ થઈ ગયું અને રાજકુમારનું રાજ તિલક કર્યું અને રાજાની બધી જ જવાબદારી રાજકુમાર અને તેની બંને રાણીએ સંભાળી લીધી. ત્યારે છોટી રાણી પાછી ગર્ભવતી બની. ત્યારે મોટી રાણી પાછી તેની દાસીને કહે છે કે આ વખત બાળકને મારીને તેની જગ્યા પર બિલાડીના બચ્ચાને રાખી દેજે. ત્યારે પ્રસૂતિનો સમય થયો ત્યારે છોટી રાણી બેહોશ હતી. ત્યાં તેની છોટી બહેને બાળકને ઉઠાવી તેની જગ્યા પર બિલાડીના બચ્ચાને રાખી દીધું અને બાળકને પોતાના ઘરે મૂકી આવી અને મહેલમાં આવીને જોયું તો મહેલમાં પાછો કોલાહલ થતો હતો. ત્યારે મોટી રાણીએ કીધું કે આ સ્ત્રી જ નથી લાગતી. પહેલા કૂતરાના અને પછી બિલ્લીના બચ્ચાને જન્મ આપ્યો છે. આને કારાગારમાં નાખી દો. ન જાણે શું શું પેદા કરશે. રાજા પણ આ વાતથી પરેશાન થઈ ગયો હતો. તેને તેના મિત્ર જે મંત્રીનો પુત્ર હતો તેને બોલાવીને કહ્યું કે આને કારાગારમાં નાખી દો. ત્યારે તેના મિત્રએ કીધું કે મને એવું લાગે છે કે છોટી રાણી નિર્દોષ છે. રાજાએ કંઈ સાંભળ્યા વગર જ છોટી રાણીને કારાગારમાં નાખી દીધી. મોટી રાણી બહુ જ ખુશ હતી. તે જેવું ઈચ્છતી હતી તેવું જ થયું. દિવસો વીતવા લાગ્યા. રાજાને છોટી રાણીની બહુ જ યાદ આવતી, પણ કૂતરા અને બિલ્લી યાદ આવતા તો તેને બહુ જ ગુસ્સો આવતો અને જે દાસી બની હતી તે મોટી રાણીને પોતાના લગ્નનું બહાનું કાઢીને મહેલ છોડી દે છે અને બંને બાળકોને લઈને તે જ્યાં જંગલમાં રહેતી હતી ત્યાં જતી રહી. અને પૂરા 5 વર્ષ પછી રાજા મંત્રી સાથે શિકાર કરવા જંગલમાં આવે છે. ત્યાં તે પોતાના ઘોડાને પાણી પીવડાવતા હોય છે. ત્યાં અતિ મોહક 2 બાળકો પોતાના લાકડાના ઘોડાને પાણી પીવડાવવા લાગ્યા. ત્યારે બંને બાળકો ગીત ગાતા હતા. લાકડાના ઘોડા લોખંડની લગામ, ચાલ પાણી પી લે મારા ગુલામ. આ બધું જોઈને રાજાને આશ્ચર્ય થયું અને તેની પાસે જઈને કહ્યું કે પ્યારે બચ્ચો, શું લાકડાનો ઘોડો ક્યારે પાણી પીવે અને શું લોખંડને પણ લગામ હોય? ત્યારે બાળકો બોલ્યા કે એક સ્ત્રી કૂતરા અને બિલાડીના બચ્ચાને જન્મ આપી શકે તો ક્યારેક પણ આ ઘોડો પાણી પીશે. ત્યારે રાજા અને મંત્રી ચોંકી ગયા અને બાળકોને પૂછ્યું કે તમને આ ગીત કોને શીખડાવ્યું? તો બાળકોએ કીધું કે આ ગીત મારા માસીએ શીખવાડ્યું છે. ત્યારે રાજાએ કીધું કે મારે તમારા માસીને મળવું છે. તો બાળકો તેને ત્યાં લઈ જાય છે જ્યાં રાજા અને મંત્રી ઘણા વર્ષો પહેલા આવ્યા હતા. ત્યાં મહેલની દાસીને જોઈને રાજા ચોંકી ગયા અને દાસીને પૂછવા લાગ્યા, આ બાળકો કોણ છે અને તું કોણ છે? ત્યારે છોટી રાજકુમારી બોલી, તમે જેને અહીંયાથી લઈ ગયા હતા તે મારી મોટી બહેન હતી. મને એવી શંકા હતી કે મહેલોમાં ષડયંત્ર ચાલતા હોય છે. રાજાએ પૂછ્યું, તને કેમ શંકા છે? ત્યારે રાજકુમારી બોલી કે અમે પણ સાધારણ વ્યક્તિ નથી અને અમે પણ રાજકુમારી છીએ. મારા પિતા રાજા હતા. તે પણ એકવાર શિકાર કરવા આવ્યા હતા તો મારી માને લઈ ગયા અને લગ્ન કર્યા અને મારી માં સામે ષડયંત્ર કરીને તેને મારી નાખી અને તેનો શિકાર મારા પિતા પણ બની ગયા. મહેલની એક દાસી અમને બંનેને અહીં લઈ આવી એટલે મેં મારી બહેનને ના પાડી હતી કે આપણી ઓળખાણ ન આપતી. મહેલમાં બધું જ સારું હોત તો સચ્ચાઈ બધાઈને બતાવી દેત, પરંતુ મને લાગ્યું કે મારી મોટી બહેનની ખિલાફ ષડયંત્ર થઈ રહ્યું છે. તમારી પહેલી પત્નીએ મને જ એ બધું કામ સોંપ્યું હતું. તેને એ નહોતી ખબર કે જેની પાસે તે કામ કરાવે છે તે તેની જ બહેન છે.
તેને રાજાને પહેલેથી છેલ્લે સુધી જે થયું તે કહે છે કે કેમ મોટી રાણીએ તેના બાળકોને કૂતરા અને બિલાડીના બચ્ચામાં ફેરવી નાખ્યા, તે પણ બતાવ્યું કે આ બંને બાળકો પણ તમારા જ છે. રાજાએ તેના બંને બાળકોને ગળે લગાવ્યા અને બધાની આંખોમાં આંસુ હતા અને રાજાને બહુ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યો કે તે હવે મોટી રાણીને નહીં છોડે. પરંતુ રાજકુમારીએ કહ્યું કે છોટી રાણીની ગુનેગાર છે, તમે પહેલા છોટી રાણીને કારાગારમાંથી કાઢો અને પછી એને જ પૂછજો કે મોટી રાણીને શું સજા કરવી, એ જ પોતાના ગુનેગારને સજા કરશે. રાજાને તેની સલાહ બહુ જ સારી લાગી. રાજકુમારીને ખબર હતી કે તે બહુ જ દયાળુ છે, તે રાજાની પહેલી પત્નીને માફ કરી દેશે. રાજા તેના બંને બાળકોને લઈને ઘોડા પર બેસી ગયા અને મંત્રીને રાજકુમારીને બેસાડવાનું કહ્યું અને બધા મહેલમાં પહોંચી ગયા. અને પહોંચતા જ મોટી રાણીને બોલાવીને તેને લોખંડની સાંકળ પહેરાવી દીધી અને રાજા પોતે કારાગારમાં જઈને છોટી રાણી પાસે માફી માંગી. રાણી, મને માફ કરી દો, મને બધું જ ખબર પડી ગઈ છે, હું તને આઝાદ કરવા માટે આવ્યો છું. અને મોટી રાણી સામે લાવ્યા અને મંત્રીએ બધાની સામે પૂરો કિસ્સો સંભળાવ્યો કે રાણીને ક્યારે કૂતરા અને બિલ્લીના બચ્ચા નહોતા જન્મ્યા. આ તો મોટી રાણીની સાજિશ હતી. પરંતુ છોટી રાજકુમારી બંને બાળકોને બચાવ્યા અને તેનું પાલન પોષણ કર્યું અને આપણા ઉપર બહુ જ ઉપકાર કર્યો છે. ત્યારે બધા રાજકુમારીની જય જયકાર બોલાવા લાગ્યા. ત્યારે રાજકુમારી બોલી, હું આ સચ્ચાઈ પહેલા પણ બતાવી શકત, પણ મારો ભરોસો કોઈ ન કરત. પછી છોટી રાણી પોતાના બાળકો અને રાજકુમારીને ગળે લગાવ્યા અને રડવા લાગ્યા. પછી રાજા બોલ્યા કે છોટી રાણી, તમે મોટી રાણીને જે સજા કરવી હોય એ કરી શકો છો. પણ છોટી રાણી બોલી, જે સમય જતો રહ્યો તે પાછો નથી આવવાનો અને એ મારા ભાગ્યમાં લખેલું હતું. બધા કર્મોના ફળ છે. મોટી રાણીએ જે મારી સાથે કર્યું તેના કર્મ તેને ભોગવવા પડશે અને ભગવાન સજા આપશે. હું એને કોઈ સજા નહીં આપું. મોટી રાણી પ્યારીના પગમાં પડીને માફી માંગવા લાગ્યા અને બોલી, તે મારા ઉપર મોટો ઉપકાર કર્યો. મેં તારી સાથે કેટલું ખોટું કર્યું તો પણ તે મને સજા ન આપી. અને પછી મહેલમાં ઉત્સવની તૈયારી થવા લાગી અને તેનો મિત્ર જે મંત્રી હતો તેને રાજકુમારી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને રાજાએ રાજકુમારી સામે જોયું તો શરમાવા લાગી અને મંત્રી અને રાજકુમારીના લગ્ન ધામધૂમથી કર્યા. અને રાજાએ બંને બહેનોના રાજ્યને ગોત્યું અને ત્યાં હુમલો કર્યો અને પોતાના મા બાપને મારનાર મંત્રીને રાજાએ તે બહેનોના ચરણોમાં નાખ્યો. ત્યારે તે મંત્રીને કાંઈ સમજ ના પડી. ત્યારે બહેનોએ બધી જ વાત કરી અને કીધું કે તમે મારા માતા પિતાના હત્યારા છો, તમને માફ નહીં કરીએ, તમારા લીધે અમારું નાનપણ બગડી ગયું. પછી એ મંત્રીને ઉમ્ર કેદની સજા કરી અને છોટી રાજકુમારી અને મંત્રીએ પોતાના પિતાનું રાજ્યમાં જઈ ત્યાં રાજ્ય સારી રીતે સંભાળી લીધું અને છોટી રાણી રાજાના સાથે અને છોટી રાજકુમારી મંત્રીની સાથે ખુશીથી રહેવા લાગ્યા અને પોતાનું જીવન જીવવા લાગ્યા. એટલે મિત્રો, જે ખરાબ કરે છે તેની સાથે ખરાબ જ થાય છે, જે સારું કરે છે તેની સાથે પણ સારું જ થાય છે. કર્મોનો હિસાબ આજે નહીં તો કાલે ભોગવવા જ પડે છે. તમે જેવું કર્મ કરો છો તેવું જ ફળ મળે છે, પછી ભલે ને તે રાજા હોય કે રંક. જય શ્રી કૃષ્ણ.